શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. શુદ્ધ સાતમની કથા, સાતમો દિવસ. બૃહદ નારદ પુરાણની અંદર આપણે કથા સાંભળી રહ્યા હતા. શૌનકાદિ અને શુદ્ધ પુરાણીના સંવાદમાં આપણે આગળ વધીએ. શૌનકાદિ મુનિએ બોલ્યા કે હે શુદ્ધ પુરાણી, તે પછી ગોલોકવાસી ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું મલમાસને અને શું કર્યું હતું તે અમને આપ વિગતવાર કહો. શુદ્ધ પુરાણી બોલ્યા, હે શૌનકાદિ મુનિઓ, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ ભગવાન નારાયણને પણ કર્યો હતો. ત્યારે શ્રી નારાયણ ભગવાને નારદજીને જે ઉત્તર કહ્યો તે આપને કહું, તમે સાવધાન થઈને સાંભળો. શ્રી પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્યો, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ ખૂબ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન કરું છું. તેનો સ્વામી હું પોતે છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ બનશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદન લાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે કોઈ આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ગડપણથી ઘેરાયેલો સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામને પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થઉં છું અને તેને પ્રતિષ્ઠા અર્પું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને સૌથી વધુ પ્રિય હશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકના વાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં પુત્ર, પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, પુત્ર, સ્ત્રી, ધનનું સુખ હાંસલ નહીં કરી શકે. ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન એટલે કે પુરુષોત્તમ ભગવાનનું પૂજન, વ્રત, દાન કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કારણ કે બધા જ મહિનાઓમાં સૌથી ઉત્તમ આ માસને ગણવામાં આવ્યો છે. માટે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દઈ અને જેને મેં પુરુષોત્તમ માસનું નામાભિધાન આપ્યું છે તેને લઈને તમે વૈકુંઠમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને બોલ્યા, હે નારદજી, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરી અધિક માસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી એ મલમાસ પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો અને વૈકુંઠમાં વાસ કરવા લાગ્યો. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મયે મલમાસ પુરુષોત્તમ નામકરણ સપ્તમધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શિવ રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. પદ્મ પુરાણની કથા સાંભળીએ. પદ્મ પુરાણમાં ભગવાન લક્ષ્મી નારાયણ સંવાદમાં આપણે દીપદાનનું મહત્વ સમજતા હતા. એમાં આપણે આગળ વધીએ. લક્ષ્મીજી બોલ્યા, હે દેવોના દેવ સ્વામીનાથ, પુનઃ દીપ મહિમાનું વર્ણન કરો. પ્રગટાયેલા દીપને જે હોલવી નાખે તેને શું પાપ લાગે તે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, દીપ મહિનાના ઉત્તમ ફળ વિશે તથા દીપના નાશ કરવાથી ઉપાર્જન કરેલું બધું જ પુણ્ય નાશ પામે છે તે વિશે કહું છું, આપ ધ્યાનથી સાંભળો. પ્રાચીન કાળમાં મધુવન એટલે મથુરામાં સાકલી નામે એક બ્રાહ્મણ રહેતો હતો. સદાચારી અને ભક્તિપરાયણ, તેના ઘરમાં શુભ આચરણવાળી, પતિહિત કરવામાં તત્પર વિમલા અને સુશીલા નામની બે પતિવ્રતા પત્નીઓ હતી. ધાર્મિક તે સાકિલ બ્રાહ્મણ નિરંતર સુખપૂર્વક દિવસો પસાર કરતો હતો. તેવામાં એક વખત પુરુષોત્તમ ભગવાનને પ્રિય એવો અધિક માસ આવ્યો, મલમાસ આવ્યો. એક દિવસે ઉત્તમ ચારિત્રવાળી સુશીલા સવારમાં એકલી જળ ભરવા યમુના કિનારે ગઈ. ત્યાં યમુના કિનારે સ્નાન કરવા માટે ભેગા થયેલા લોકોના સમૂહને જોઈને ઘરે આવેલી સાધ્વી સુશીલાએ વિનયપૂર્વક મધુર વાણીથી પોતાના પતિને પ્રશ્ન કર્યો,
કે હે પતિદેવ, હે સ્વામી, જો ક્રોધ ન કરો તો એક વાત પૂછવા ઈચ્છું છું. આજે કયો પવિત્ર દિવસ છે જેથી લોકોનો સમૂહ રવિપુત્રી યમુનાના કિનારે સ્નાન માટે ભેગો થયો છે? સાકલી બ્રાહ્મણ બોલ્યા કે હે કલ્યાણી, નગરજનો શા માટે ત્યાં ભેગા થયા છે તે વિશે સાંભળો. પુરુષોત્તમ ભગવાનને પ્રિય સૂર્ય સંક્રાંતિ વગરનો આ અધિક માસ મળમાસ છે. અક્ષય પુણ્ય અને સંપત્તિ આપનાર આ માસને મલમાસ કહે છે. આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક દીવાની સ્થાપના કરી તેનું પૂજન અને દાન કરનાર વ્યક્તિનો વિષ્ણુના લોકમાં વાસ થાય છે. હે દેવી, ભક્તિ અને મુક્તિ ઈચ્છનાર મનુષ્યએ આ માસ દરમિયાન સ્નાન કરવું જોઈએ, દીપદાન કરવું જોઈએ, જેથી તેનો ફરીથી જન્મ થતો નથી. જન્મ મરણનો ફેરો દૂર થાય છે. આ અધિક માસમાં 30 દિવસ પર્યંત અખંડ દીવાની સ્થાપના કરી તેનું પૂજન કરી અને દીપનું દાન કરવું જોઈએ. હે દેવી, આ વ્રતના પુણ્યનું ફળ કહેવા માટે સાક્ષાત બ્રહ્મા પણ સમર્થ નથી. સુશીલાએ નમ્રતાપૂર્વક કહ્યું કે હે દેવ, તમારી આજ્ઞા હોય તો મારા મનમાં પણ આ વ્રત કરવાનો ઉત્સાહ ઉત્પન્ન થયો છે, કારણ કે સ્વામીની આજ્ઞાથી કરેલું સત્કર્મ આ પૃથ્વી પર આનંદ ફળ આપે છે. સાકેલી બોલ્યા, હે દેવી, પતિ હિતમાં જ રત રહેનારી તમારા સમાન ઉત્તમ બીજી કોઈ સ્ત્રી નથી એમ હું માનું છું. તમે મલમાસમાં સ્નાન અને દીપ પૂજનનું વ્રત શ્રદ્ધાપૂર્વક પ્રારંભ કરો. હું આપના વ્રતથી પ્રસન્ન છું. પ્રસન્ન ચિત્તવાળી સુશીલાએ સ્વામીની આજ્ઞા લઈ પવિત્ર યમુનામાં સ્નાન કરી દીપનું સ્થાપન કર્યું અને દરરોજ પોતાના સ્વામીનું તેમજ પુરુષોત્તમ સ્વરૂપ દીવાનું પૂજન કરવા લાગી અને ધર્મપરાયણ પોતાના સ્વામીના ભોજન કરતા વધેલા હવિષ્યાનનું ભોજન કરી વ્રતનો આરંભ કર્યો. પવિત્ર અને સુંદર વ્રતનું આચરણ કરી તે સુશીલાએ જોઈ શાકિલ બ્રાહ્મણની બીજી સ્ત્રી વિમલાના મનમાં દુઃખ થયું. તેણે ઘરનું કાર્ય કરવાનું બંધ કર્યું. સુશીલા પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થવાથી મનમાં તે બળવા લાગી. તેણે વિચાર્યું કે કયું કાર્ય કરવાથી તેના વ્રતનો ભંગ થાય અને વ્રતમાં વિઘ્ન પડે, જેથી મને સુખ મળે, મને આનંદ થાય. એક દિવસે તેણે મનમાં નિર્ણય કર્યો કે દીવાને જલ્દીથી ઓલવી નાખું અને તેમાંનું તેલ લઈ લઉં. એમ વિચારી એક જ ઘરમાં રહેતી રસોઈ બનાવતી વિમલાએ ઘરના દ્વાર બંધ કરી દીધા અને દીવો બુજાવી તેમાંનું તેલ ચોરી લઈ પછી ઘરના દ્વારે આવી પહોંચી. સુશીલાએ ઘેર આવીને જ્યારે જોયું તો દીપક ઓલવાયેલો હતો અને એમાં તેલ પણ ન હતું. દીવાની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું. ત્યાર પછી દુઃખી થયેલી સુશીલાએ ફરીથી દીપ પ્રગટાવ્યો અને બીજા દિવસ સુશીલા ઘરમાંથી બહાર ગઈ હતી. સાકલી બ્રાહ્મણ પણ કંઈક કાર્ય અર્થે બહાર ગયા હતા. વિમલાએ ફરી દીપક બુજાવી દીધો. સુશીલાએ ઓલવાયેલા દીપકને ફરીથી પ્રગટાવી દીવાનું પૂજન કર્યું અને મનમાં ભગવાનનું સ્મરણ કરતી ઘરકામમાં પ્રવૃત્ત થઈ ગઈ. એકાંત સમય જોઈને વિમલાએ ફરી દીપકને ફૂંક મારીને ઓલવી નાખ્યો. આ પ્રમાણે સાપણ જેવી તે દરરોજ લાગ જોઈ દીવાને બુજાવી દેતી અને સુશીલા દુઃખી થતી અને પુનઃ દીપકને પ્રગટાવતી રહેતી. વિમલાએ વારંવાર દીપક બુજાવી અને તેમાંથી તેલની ચોરી કરી. સુશીલાના વ્રતમાં મહાવિઘ્ન ઉત્પન્ન કર્યું. પરંતુ સાધ્વી સુશીલાએ તેનું આ અધમ કાર્ય જાણવા છતાં પણ તેને કંઈ પણ શુભ કે અશુભ શબ્દો કહ્યા નહીં અને પતિની આજ્ઞા તેમજ પુરુષોત્તમ ભગવાનની કૃપાથી આ ઉત્તમ વ્રત સમાપ્ત કર્યું. શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ ભોજન કરાવ્યું, તેઓને યથાશક્તિ દાન દક્ષિણા આપી, દીપદાન કર્યું, વ્રતનું સમાપન કર્યું. દીવાનો વારંવાર નાશ કરવાના પાપથી વિમલા અતિ દુઃખી થઈ. તેના 3 પુત્રો મરી ગયા. વ્રતના અનાદર કરવાથી તેને અંધત્વ પ્રાપ્ત થયું. તે આંધળી થઈ ગઈ. થોડા સમય પછી તેનું પણ મૃત્યુ થયું. 30,000 વર્ષ પર્યંત સૈરવ નરકમાં પડી. વળી આ પાપના યોગથી ગામમાં ભૂંડણની યોનિમાં જન્મી. ત્યાર પછી વનમાં સાપણ થઈ, પછી શિયાળવી બની, ત્યાર પછી વાગોળ બની, ત્યાર પછી ગરોળી થઈ. આ પ્રમાણે અનેક દુઃખો ભોગવી પછી કોઈક શહેરમાં નિષાદી એટલે કે હલકી યોનિમાં જન્મ પામી, મનુષ્ય યોનિમાં. અને તે જન્મમાં પણ શરીર પણ ગોળાકૃતિવાળા કોળના રોગ પીડાતી વિમલાએ વિયોગ અને અત્યંત દુઃખદાયક દીપનાશ કરવાના પાપનું ફળ ભોગવ્યું. અને મલમાસના વ્રતના પ્રભાવથી સુશીલાની દિવ્ય ગતિ થઈ. આ પ્રમાણે સુશીલા પૃથ્વી પર પોતાની સંતતિને સુખી જોઈ જન્મ મરણના દુઃખથી મુક્ત થઈ પોતાના સ્વામી સાથે દુર્લભ મોક્ષ પદ પામી.
આ પ્રમાણે જે પુરુષ અથવા સ્ત્રી અધિક માસમાં વ્રત કરશે, સ્નાન કરશે, દીપદાન કરશે અને બ્રાહ્મણનું પૂજન કરશે, તે જન્મ મરણ દુઃખોમાંથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુના ધામમાં જશે. જે કોઈ દીપના મહાત્મ્યને વાંચશે અથવા તો સંભળાવશે તેની પણ મોક્ષની ગતિ થશે. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી માધવ સંવાદે મલમાસ મહાત્મ્ય દીપ મહિમા વર્ણનામે સપ્તમ અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજના કથામાં દ્રષ્ટાંતની અંદર ઉમામાની કથા છે. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના રૂપમાં લટાર મારવા નીકળ્યા હતા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા, કાંઠાગર્મનું પૂજન કરતા હતા અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપી દેવ દર્શન કરતા હતા. ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી. ચોમાસું પૂરું થવા આવ્યું. ખેતરો ધાન્યથી લચી પડ્યા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડી પર ચાલવા ગયા. તે બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીની નજર પગના ઝાંઝરામાં ભરાયેલા બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી પાર્વતી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં, એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના જેટલા દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલા દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાતને સ્વીકાર કરી લીધી. શિવજી પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ એક બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડી આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શને ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિનો હતો. પતિ પત્ની ઘણા ધર્મનિષ્ઠ હતા. તેમને એક 10 વર્ષની દીકરી હતી. પાર્વતીજી ઝૂંપડી નજીક આવ્યા. ખેડૂત પતિ પત્ની તેને ઘેર આવ્યા. એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, હું એકલી છું, મારું કોઈ નથી, મને કોઈ કામે રાખો, 2 ટાઈમ ખાવા આપશો તો હું બધું જ કામ કરીશ. ખેડૂત દયાળુ હતો. તેણે કહ્યું, બહેન, તમે તમારી ખુશીથી રહો, ખાવાની ખોટ નથી, પણ તમારું નામ તો જણાવો. પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે, જાતે બ્રાહ્મણ છું. પાર્વતીના પગલા ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉછળવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ પણ સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ જતા રહ્યા. ખેડૂતના કુટુંબ સાથે તે એકલા બધા ભળી ગયા કે બધા તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ માસ પૂરો થતા ખેડૂતને તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ ને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા શંખ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી, પણ દીકરી 10 વર્ષની હોવાથી ઘરે કોણ સંભાળે તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કરી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા અને આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું એક કપડું આપતા કહ્યું, ભાઈ, આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં નહાતી વખતે આ કપડું તેમને અર્પણ કરીને કહેજો. ઉમામાએ ભાવથી મોકલ્યું છે માટે હાથોહાથ માં સ્વીકારશે. ખેડૂત મનમાં હસ્યો, પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે કાપડું લઈ લીધું અને પોટકામાં મૂક્યું. શંખ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામના દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરી કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન લઈ બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠી નિત્ય કર્મથી પરવારી મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાનું કપડું પોટકામાં લેવાનું જ રહી ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવ દર્શન અને દાન દક્ષિણમાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટકામાં જ રહી ગયું છે. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કપડું ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધારવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલાઈ ગઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદને ઊભા કરવા કોશિશ કરી, પણ બળદ ઉઠતા નથી.
બળદને લાકડી વડે ઘણા મારવા છતાં પણ બળદ ઊભા થતા નથી. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા જ ન થયા ત્યાં સુધી આગળ વધવાનો ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે પાછા કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગાના ઘાટ ઉપર ગયા અને પ્રથમ ગંગાજીમાં સ્નાન કર્યું. પછી પતિ પત્ની કેળસના પાણીમાં જઈને ઊભા રહીને ગંગામાને પ્રાર્થના કરી, હે ગંગામાં, ઉમામાએ આ કપડું મોકલ્યું છે, હાથોહાથ આપવાનું છે તો તે જ આપવા આવ્યા છીએ. ત્યાં ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને કપડું સ્વીકારી અદ્રશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની તો આ જોઈ અને અચંબામાં આશ્ચર્ય સાથે ગદગદિત થઈ ગયા. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું. તેઓ પોતાના ગામ તરફ પાછા જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં સંઘે પડાવ નાખેલો જોયો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાનને જણાવ્યું, જે દિવસ તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા થઈ ગયા છે. તેઓને સારું થાય, અહીંથી ઉપાડાય ત્યાં સુધી રાહ જોઈએ છે. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં જ બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું કાપડું ગંગામાએ હાથોહાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું ઔષધ જાણી લોકો તહેરેતરની વાતો કરવા લાગ્યા. આમ કરતા સંઘ ગામને પાદર આવ્યો. સંઘના સામૈયા થાય, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ્યા. 360 દિવસો પૂરો થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું કપડું જાતે આવીને સ્વીકાર્યાની વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામના લોકો ખેડૂતને ત્યાં આવતા જ હતા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી, આજે તો ખેતરે જવું જ છે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદ્રશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતો રહ્યો. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ મોકલ્યો નથી? પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યા નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણી ખેડૂત અને ખેડૂતની પત્ની ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા નીકળ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો ન લાગ્યો. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસે તો જ જમું, નહીં તો ભૂખ્યો રહું. આમ કરતા 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું. માફ કરજો. 5મો દિવસ થયો. પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની તેમના પગમાં પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલી રૂપ ધારણ કરી અને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે પુત્રને જન્મ આપ્યો. આવા પવિત્ર પગમાં જો પડે પાવન થાય ઘરબાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. શ્રી બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથા વાંચતા મને થોડો ભાવ આવી ગયો હતો, માફ કરશો, થોડી ક્ષમા માંગુ છું. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.